વરસાદી માહોલ છે। હવે ખેડાની વાત કરીએ। વણાકબોરી વિયરમાંથી છોડાશે વરસાદી પાણી। મહીસાગર નદીમાં 4,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। પાનમ અને કડાણા ડેમમાંથી વણાકબોરી વિયરમાં પાણીની આવક। ગળતેશ્વર અને ઠાસરાના ગામોને સાવચેત રાખવા તે એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કાંઠે ન જવા લોકોને પણ જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે। ડરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ મોડ પર છે। ખેડા અને માતર તાલુકાના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા। ભારે વરસાદની આગાહી છે। એના લીધે ધરોઈ ડેમમાંથી ક્રમશઃ પાણી છોડવામાં આવશે। તો સાબરમતી નદીના કિનારેના જે રહેવાસીઓ છે માતર અને ખેડા તાલુકા એમાં જે ગામો છે એ ગામવાસીઓથી મારી વિનંતી છે કે નદીના કિનારે રહેવાનું ટાળે અને વહીવટી તંત્રની જે સ્થાનિક સૂચનાઓ છે એનો અમલ કરે। તો નદી કાંઠે આવેલા ખેતરો નીચાણવાળા વિસ્તારોમાં પણ અવરજવર ન કરવા જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે। સાથે જ સાવચેતીના ભાગરૂપે નદી કાંઠે આવેલા તમામ ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદની અસર ખેડા જિલ્લાની નદીઓની અંદર જોવા મળી રહી છે। જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે TV9 ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહીસાગર નદીના દ્રશ્યો છે। નદી ગાંડી તૂર બનેલી જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કે હજુ પણ આગામી કલાકોની અંદર 4,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે। આણંદ જિલ્લા કલેક્ટર, ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ગામડાના નાગરિકો અને ખાસ કરીને જે કાંઠાગાળાના નાગરિકો છે તેમને સૂચનાઓ આપવામાં આવી છે। તલાટીઓને ગામ ન છોડવાના આદેશ કરવામાં આવે છે અને જે ગામના નાગરિકો છે તેમને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી રહી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।